જય માતાજી ખેડૂત મિત્રો, હું છું રાજપરા સંજય અને મિત્રો તમને આ થોડોક અવાજ ડિસ્ટર્બ કરશે પણ મિત્રો હેન્ડલ કરી લેજો. અને મિત્રો આજના વિડીયોમાં આપણે આ પાવર ટીલર મશીનની જ વાત કરવાના છીએ. તો એનું કેવું કામકાજ છે અને કઈ રીતના શું કિંમતે આવે છે અને એ ખેડૂતોને કઈ રીતના મળે છે. તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો મિત્રો આપણે આ ધરુ ઉછેર કેન્દ્ર હતું અને મિત્રો આમાં ધરુ નાખેલા હતા અને મિત્રો હવે આપણે આમાં પાવર ટીલરથી જ મિત્રો ખેડ કરી રહ્યા છીએ. તો મિત્રો કેવી ખેડ થાય છે અને મિત્રો કેવું આ મશીન ટૂંકમાં પડે છે એ બધું જ હું તમને આજના વિડીયોમાં કહેવાનો છું. તો મિત્રો થોડોક તમને અવાજ સ્લોલી આવશે અથવા તો આ ડિસ્ટર્બ કરશે તો એ બધું હેન્ડલ કરી લેજો મિત્રો. તો ચાલો હું તમને આજના વિડીયોમાં બધું બતાવું કે તમારે આ પાવર ટીલરનો ઉપયોગ કઈ રીતના કરવાનો રહેતો હોય છે અથવા તો કઈ રીતના તમને આનો ઉપયોગ કરવો પડતો હોય છે, શું કિંમતે આવતું હોય છે, કઈ રીતના શેનેથી ચાલતું હોય છે, પેટ્રોલ ડીઝલથી ચાલતું હોય છે અને એ તમને હું બધું જ આજના વિડીયોમાં કહેવાનો છું. તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો. તો તમે આ જોઈ શકતા છો કે મિત્રો અત્યારે આપણે આ એક કેરામાં ચાલેલું છે અને બીજામાં અત્યારે ચાલતું જાય છે. તો તમે જોઈ શકતા છો મિત્રો આમાં બાકી છે ચલાવવાનું હજી આપણું આ પાવર ટીલર અને મિત્રો આમાં ચાલી ગયેલું છે અને મિત્રો આમાં કાંક આ પ્રકારે ખેડ થઈ છે તમે જોઈ શકતા છો. અને પહેલી વાત કરી દઉં તો મિત્રો જે આપણે આમાં ધરુ નાખેલા હતા એમના કારણે મિત્રો આમાં માણસોની બહુ ઝાઝી અવરજવર હતી. તો એમના કારણે મિત્રો આ એકદમ ટોરાઈ ગયેલું હોય છે. તમે આ માટી જોઈ શકતા છો, આ એકદમ ટોરાઈ ગયું હોય છે. તોય મિત્રો આ એટલું આપણને મિત્રો આ પડતું હોય છે અને આનું ખૂબ એવું કામકાજ સારું હોય છે. અને આની વાત કરીએ તો મિત્રો આની કિંમતની વાત કરીએ તો આ મિત્રો 9 HP આવે છે અને મિત્રો આની કિંમત 75,000 રૂપિયા છે. જો તમે સબસિડી લેવા માગતા હોય તો 85,000 રૂપિયા મિત્રો કિંમત હોય છે જો તમારે બિલ લેવું હોય તો. અને બાકી આની 75,000 રૂપિયા કિંમત છે અને આનું ખૂબ એવું સારું કામકાજ છે. તમે જોઈ લો એક ખેલ. તો મિત્રો તમે જોઈ શકતા છો કે અત્યારે પાવર ટીલર ચાલી રહ્યું છે. અને મિત્રો એક વાત કરીએ તો મિત્રો આમની પાછળ એક માણસને હાલવાવાળું જોઈએ છે. બાકી આને તમારે જેટલું કામ ટૂંકમાં જે પ્રમાણે તમારે કામ જોતું હોય એ બધી જ રીતના મિત્રો આ કામ પૂરું પાડતું હોય છે અને ખૂબ એવું સારું કામ કરતું હોય છે. અને આ પાવર ટીલરનું મિત્રો હવે આ કઈ રીતના ચાલે છે એ થોડુંક જોઈ લો, પછી મિત્રો આપણે વિડીયોને એન્ડિંગ કરીશું. તમે જોયું મિત્રો આ રીતના પાવર ટીલર ચાલી રહ્યું છે અને મિત્રો એક માણસ આપણે આ રીતના જોઈ છે. તમે જોઈ શકતા છો કે કેટલી આમની ખેડ થયેલી છે અને જોઈ લો મિત્રો આ પ્રકારે મિત્રો કાંક આ મશીન પડે છે અને એમનું ખૂબ એવું સારું મિત્રો રિઝલ્ટ મળી રહ્યું છે. અને આની વાત કરીએ તો મિત્રો અમે છેલ્લા 6-7 વર્ષથી આ મશીનનો ઉપયોગ કરી રહ્યા છીએ અને ખૂબ એવું સારું આનું રિઝલ્ટ છે. તો જો તમે પણ લેવા માગતા હોય તો મિત્રો આ વાંકાનેરથી મળતું હોય છે અને આ પાવર ટીલરનું ખૂબ એવું સારું કામકાજ છે. જો તમે વધારે માહિતી લેવા માગતા હોય તો તમને સ્ક્રીન ઉપર જે નંબર બતાવેલો હશે એ નંબર ઉપર કોલ કરીને મિત્રો તમે લઈ શકો છો. સાથે સાથે બીજી વાત કરી દઉં તો મિત્રો આપણી આ નર્સરીની અંદર જો તમે શાકભાજીના રોપા લેવા માગતા હોય તોય કોલ કરી શકો છો. તો આજના વિડીયોમાં એટલું જ. અને મિત્રો આપણે પૂરી 10 વીઘાની નર્સરીની અંદર મિત્રો આ પાવર ટીલરનો જ ઉપયોગ કરી રહ્યા છીએ. ખૂબ એવું સારું રિઝલ્ટ છે. તો જો લેવા માગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર નંબર દેખાડેલો છે એ નંબર ઉપર કોલ કરીને મિત્રો તમે વધારાની માહિતી લઈ શકો છો. તો આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.